એક બાજુ તમે કહો છો કે 80 કરોડ ને ઘરમાં 140 કરોડની આબાદીમાં 80 કરોડ ને તમે અનાજ આપો છો અને તમે ત્યાં મદદ કરવા જાઓ છો. તમારો દેશ તમારે મજબૂત નથી કરવું. 80 કરોડમાંથી 800 જણાને ત્યાં કામ મળવાનું છે. જે 80 કરોડને તમે મફત અનાજ આપો છો એમાંથી 800 જણાને ત્યાં કામ મળવાનું છે. લંડનનું જે ઇન્વેસ્ટમેન્ટ કે યુકેમાં જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ છો એમાં. એટલે આ બધા આઈવોશ છે. આ બેઝિક એઝ આઈ સેડ મયુર, મારા જે અનુભવો છે ને કે નરેન્દ્ર મોદીની સાથે ઇન્ટેલેક્ચ્યુઅલી કોઈ ચર્ચા કરવા જવાના કે એને કોઈ ક્વેશ્ચન કરવાના, ચર્ચા તો ભૂલી જાઓ, ક્વેશ્ચન કરીએ તો એ ઉતેડી પાડે, તોડી પાડે, એરોગન્સ થી વાત કરે તમારી. એટલે હું તો એના પડછાયાથી દૂર. અને મને એ સમજાઈ ગયું છે જ્યારે કોઈ માણસને તમે પ્રશ્ન કરો એ પ્રશ્નને દિશા ફેરવી નાખે. આવું ઘણી વખત બન્યું છે. સીધું આપણી યારે ન હોય પણ કોઈ પ્રશ્ન આપણે જે ઇન્ટરવ્યુઝ જોઈએ છીએ એમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય એની આખી દિશા ફેરવી નાખે. એ મુદ્દાસર જવાબ ન આપે ત્યારે સમજી લેવું કે આ માણસ સદંતર રીતે આઈવોશ કરી રહ્યો છે, આ ખોટું જ બોલી રહ્યો છે. અને આઈ ટેક નરેન્દ્ર મોદી સ્ટેટમેન્ટ વિથ પિંચ ઓફ સોલ્ટ. મને થોડીક અપેક્ષાઓ હતી